આજે લોકપ્રિય સાંસદ કેન્દ્રમાં જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબનો જન્મદિવસ પાંડેસરા ખાતે દર વર્ષે અમે બ્લડ કેમ્પ અને મોતિયાબિંદુનો ઓપરેશન ફ્રી એ રીતે અમે ઉજવતા હોઈએ છીએ। આજે સવારથી 7 વાગ્યાથી બ્લડ ડોનરોની લાઈન લાગી છે। આ જ બતાવે છે કે પાટીલ સાહેબ પર જે લોકો પ્રેમ કરે છે અને પાટીલ સાહેબ પણ લોકો પર ધ્યાન રાખે છે, એનું આ પરિણામ છે। છેલ્લા 30 વર્ષથી આ જગ્યા પર આપણે બ્લડ કેમ્પ કરતા આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં બ્લડ ડોનેશન કરવા માટે આવે છે। બ્લડનું પાટીલ સાહેબને કોઈ જરૂર નથી, પણ કાર્યકર્તાઓને અને કાર્યકર્તા પાસે જે આવનારા લોકો હોય છે એને જ્યારે જરૂર પડે બ્લડની, ત્યારે સહજતાથી એને બ્લડ મળી રહે એ માટેની આ બધી વ્યવસ્થા વર્ષોથી આપણે કરતા આવ્યા છે। પાટીલ સાહેબ ઘણીવાર કહેતા હોય છે કે સુરત શહેરમાં પૂર્વ નગરસેવક સ્વર્ગીય નરેન્દ્ર ગાંધી એ એક જ કમલ ક્લબ હતી અને એના દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરતા હતા, ત્યારે લોકોને એટલી બ્લડની જરૂર પણ નહીં પડતી હતી। હવે તો પહેલાં લોકોને 1 યુનિટ બ્લડની જરૂર પડતી હતી, આજે તો 3-4 યુનિટ ડૉક્ટરો લખી આપે છે। મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે હવે અમે કોઈને પણ બ્લડની જરૂર પડે તો અમે તો કાર્યકર્તાને એટલું જ કહીએ છીએ કે ભાઈ તમને જે ડૉક્ટરે કાગળ લખી આપ્યું છે એ અમને વોટ્સઅપ કરી દો, તમને અહીંયા સુધી આવવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ બ્લડ બેંક પર જાઓ અને બ્લડ લઈ લો। આ રીતની વ્યવસ્થા પાટીલ સાહેબ દ્વારા પાટીલ સાહેબના કાર્યાલય પર ગોઠવવામાં આવી છે। એટલે લીધું મળી, પણ પાટીલ સાહેબનો રેકોર્ડ પાટીલ સાહેબ જ તોડી રહ્યા છે અને અમને કહેતા આનંદ થાય છે છેલ્લા 2 ટર્મથી પાટીલ સાહેબ કોઈ દિવસ પ્રચારમાં નથી જતા, કાર્યકર્તા દ્વારા પ્રચાર કરવામાં આવે છે અને પેજ કમિટી જે સાહેબે પેજ કમિટીનો શસ્ત્ર જે બધા કાર્યકર્તાને આપ્યું છે એના થકી આજે કાર્યકર્તા એ બૂથ જીતે છે। બૂથ જીતે છે એટલે વોર્ડ જીતે છે, વોર્ડ જીતે એટલે વિધાનસભા જીતે છે ને લોકસભા જીતે છે। એટલે અમે આજે સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ જ રીતે સાથ સહકાર આપતા રહે એવી એમને વિનંતી। આભાર।